નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આશિષ રાવલ, ધોરણ 10 વિષય ગણિત એનસીઈઆરટી. અત્યાર સુધી આપણે આગળના વિડીયોમાં પ્રકરણ 4 શીખ્યા હતા. એના બહુ પહેલા પ્રમેય 1 શીખ્યા હતા. આજે બીજો પ્રમેય પાયથાગોરસનો પ્રમેય શીખીશું. એ આ વર્ષે સિલેબસમાં છે પણ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રમેય છે. અત્યાર સુધીની બોર્ડની એક્ઝામ થઈ એમાં સૌથી વધારેમાં વધારે વખત જો પૂછાયેલો પ્રમેય હોય તો પાયથાગોરસનો પ્રમેય છે અને બહુ સહેલો પ્રમેય છે. તો આપણે પાયથાગોરસનો પ્રમેય શીખીશું. એ ત્રણ રીતે પૂછાઈ શકે છે. એક તો એવું કે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. બીજું કે ત્રિકોણ ABC માં ખૂણો બી કાટખૂણો છે તો સાબિત કરો કે AC નો વર્ગ બરાબર AB નો વર્ગ પ્લસ BC સ્ક્વેર. અથવા સ્ટેટમેન્ટ પૂછાય કે સાબિત કરો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ આ કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે. આ સ્ટેટમેન્ટ તમારે તૈયાર કરવાનું છે કારણ કે પહેલો આ પૂછાશે પાયથાગોરસનો પ્રમેય લખો અને સાબિત કરો. તો આ સ્ટેટમેન્ટ તમારે લખવું પડશે અને પછી એને સાબિત કરવું પડશે. તો આપણે શીખીએ હવે આકૃતિ દોરીએ. ચોપડીમાં જે આકૃતિ આપી છે એ તમારે આવી આકૃતિ આપી છે. આમ A B C આમ કાટખૂણો બતાવેલો છે. પણ આપણા માઇન્ડમાં ઇમેજ છે કાટકોણ ત્રિકોણ એટલે આપણે આકૃતિ આવી જ હોય છે એટલે આપણે આ જ આકૃતિ દોરીશું અને આના પરથી જ શીખીશું. આનો ઉપયોગ કરીશું નહીં. સૌથી પહેલા શું લખીશું આપણે? પક્ષ. પક્ષમાં લખવાનું કયો ત્રિકોણ છે? ત્રિકોણ ABC. તો ત્રિકોણ ABC માં ખૂણો B કેવો છે? કાટખૂણો છે. કર્ણ કયો છે? કર્ણ બરાબર AC. સાધ્ય સાબિત કરવાનું હોય સાધ્ય AC નો વર્ગ બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. આ સાધ્ય. હવે સાબિતી. સાબિતીમાં આકૃતિ પર જઈશું આપણે. કાટકોણ ત્રિકોણની આકૃતિ દોરી છે. હવે સૌથી પહેલા B માંથી કર્ણ પર વેધ દોરીશું અને એનું નામ આપીશું D. ક્યાંથી દોર્યો? B માંથી એટલે BD. શેના પર દોર્યો? કર્ણ AC પરનો વેધ છે. તો કેવી રીતે લખીશું? BD લંબ AC દોરો. આ દોર્યા પછી આગળનો જે પ્રમેય છે આમાં પ્રમેય 6.7 આ 6.8 છે. 6.7 પ્રમેય મુજબ જ્યારે પણ કર્ણ કાટકોણ ત્રિકોણ હોય અને કર્ણ પર વેધ દોરવામાં આવે ત્યારે કેટલા ત્રિકોણ બને? 3 ત્રિકોણ બને. કયા કયા? એક ABD. એક ત્રિકોણ કયો બન્યો? એક ABD ત્રિકોણ બન્યો. બીજો BDC ને ત્રીજો ત્રિકોણ કયો છે? મૂળ ત્રિકોણ ABC. 3 ત્રિકોણ બને. તો આ 3 ત્રિકોણ જે છે તો આ બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ હોય તો આ ત્રિકોણ એ મૂળ ત્રિકોણને પણ કેવા હોય છે? સમરૂપ હોય છે. આ ખાલી તમારે યાદ રાખવાનું છે. આમાં એનો ઉપયોગ આવે છે પણ સહેલું છે. તો આપણે કયા બે ત્રિકોણ લઈશું? સૌથી પહેલા કે વેધથી બનતા ત્રિકોણ કયા બે? ત્રિકોણ ABD ADB અને
ત્રિકોણ એબીસી માટે બંને કેવા છે? સમરૂપ. તો ત્રિકોણ એડીબી સમરૂપ ત્રિકોણ એબીસી. હવે બંને ત્રિકોણ કયા થયા? એડીબી. અહીંયા લંબ દોર્યો તો આ ત્રિકોણ કેવો થાય? આ ખૂણો કાટખૂણો, આ બી ખૂણો કાટખૂણો છે. તો અહીંયા એક આકૃતિ દોરું છું, રફ આકૃતિ. તમારે એક આ ત્રિકોણ અને બીજો આ ત્રિકોણ છે. આ કયો ત્રિકોણ છે? અહીંયા કયો ખૂણો કાટખૂણો છે? ડી ખૂણો. તો અહીંયા આપણે દોરીશું એડીબી. આ એડીબી. બીજો કયો ત્રિકોણ છે? એબીસી. તો એબીસી. બંને કાટખૂણો ત્રિકોણ છે. આ કાટખૂણો, ખૂણો બી કાટખૂણો, અહીંયા ખૂણો ડી કાટખૂણો. હવે ગુણોત્તર લઈએ તો પહેલા આ બાજુ લઈએ એડી. તેની અહીંયા બીજી કઈ બાજુ છે? છેદમાં એબી બરાબર કર્ણ લેવાના આવે. એબી અહીંયા છેદમાં એસી. ચોકડી ગુણાકાર કરો તો આનો ગુણાકાર આની સાથે અને ગુણાકાર આની સાથે. તો એડી ગુણ્યા એસી બરાબર એબી ગુણ્યા એબી. તો એડી ગુણ્યા એસી બરાબર એબી નો વર્ગ. પરિણામ નંબર 1. ખબર પડી અહીં સુધી? ફરીથી સમજી લો. પહેલા લખવાનું છે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો છે. આ પક્ષ થયું ને આ સાધ્ય થયું. કર્ણ કયો છે? એસી. તે લખ્યું છે સ્ટેટમેન્ટ પરથી કર્ણનો વર્ગ 80 નો વર્ગ. બાકીની બે બાજુ, આના સિવાયની બાકીની બે બાજુ કઈ? એબી અને બીસી. એટલે એબી નો સ્ક્વેર અને બીસી નો સ્ક્વેર. બાકીની બે બાજુના વર્ગોના, એટલે બંનેના વર્ગ થઈ ગયા, ના સરવાળા બરાબર થાય છે અથવા જેટલો હોય છે. સૌથી પહેલા શું દોર્યો? વેધ દોર્યો. બીડી લંબ એસી. વેધ દોર્યો. વેધ દોરો. પછી બે ત્રિકોણ લીધા. એક ત્રિકોણ કયો લીધો? આ નાનો ત્રિકોણ લીધો એડીબી અને મોટો ત્રિકોણ એબીસી લીધો છે. બંને ત્રિકોણ કેવા છે? સમરૂપ. એટલે સમરૂપ બતાવ્યું. બંને ત્રિકોણ અહીંયા દોર્યા છે. એડીબી ત્રિકોણ દોર્યો, એબીસી ત્રિકોણ દોર્યો. એમાં પહેલી બાજુ જે છે ઊભી બાજુ એડી છેદમાં એબી. ગુણોત્તર લેજો બરાબર કર્ણ લેવાનો એબી છેદમાં એસી. ચોકડી ગુણાકાર કરો તો એડી ગુણ્યા એસી બરાબર એબી ગુણ્યા એબી. એડી ગુણ્યા એસી બરાબર એબી નો સ્ક્વેર. નંબર 1. હવે બીજો ત્રિકોણ કયો લેવાનો? આ નીચેનો લેવાનો બીડીસી. એ લખી દઈએ ત્રિકોણ બીડીસી અને મોટો ત્રિકોણ કયો? એબીસી માટે. તો અહીંયા ફરીથી દોરી દઈએ. બે ત્રિકોણ દોરી દીધા. એક ત્રિકોણ તો આપણો હતો જ એબીસી. બી ખૂણો કાટખૂણો હતો. બીજામાં ડી ખૂણો કાટખૂણો છે તો ડી લખી દીધો અહીંયા. બી અને સી. હવે અહીંયા બંને ત્રિકોણ કેવા છે? સમરૂપ. તો બીડીસી ત્રિકોણ બીડીસી સમરૂપ ત્રિકોણ એબીસી. હવે ગુણોત્તર કયો લેવાનો? અહીંયા ઊભી બાજુ લીધી હતી ને, અહીંયા આડી બાજુ લેવાની. તો આડી કઈ છે? ડીસી છેદમાં બીસી. ડીસી ફરીથી લખું છું. ડીસી છેદમાં બીસી બરાબર કર્ણ લેવાનો પાછો બીસી છેદમાં એસી. ચોકડી ગુણાકાર કરો. ડીસી નો ગુણાકાર એસી સાથે.
એટલે ડીસી ગુણ્યા એસી બરાબર બીસી ગુણ્યા બીસી, અહીંયા બીસી ગુણ્યા બીસી, તો ડીસી ગુણ્યા એસી બીસી ગુણ્યા એટલે બીસી નો વર્ગ નંબર 2 આપી. હવે અહીંયા સુધી 90% પ્રમેય પૂરો થઈ ગયો. 10% પ્રમેય ખાલી બાકી છે. હવે કશું નથી કરવાનું. અહીંયા શું છે જુઓ, હવે ab નો વર્ગ અને bc નો વર્ગ બંનેનો સરવાળો છે. તો અહીંયા ab નો વર્ગ થઈ ગયો, પરિણામ 1, bc નો વર્ગ ક્યાં છે, પરિણામ 2. લખવાનું પરિણામ 1 અને 2 નો સરવાળો કરતા. સરવાળો કરો તો શું થશે, આ બાજુનો સરવાળો તો AD ગુણ્યા AC વત્તા BC ગુણ્યા AC બરાબર આ બાજુ શું છે AB સ્ક્વેર, તો AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. બંનેમાં સરખું શું છે, AC સરખા છે, તો AC કાઢી દીધા, AC આ ગુણાકારની નિશાની કૌંસમાં લખીએ આપણે, અહીંયા શું બાકી રહ્યું, AD વત્તા BC બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. હવે અહીંયા જુઓ, આ ત્રણ બિંદુઓ કેવા છે, સમરેખ બિંદુ છે. કયા કયા, અહીંયા કારણ લખીએ છીએ A ડેશ D ડેશ C. તો AC બરાબર શું થાય, તો AC બરાબર AD વત્તા CD, AD વત્તા CD. હવે જુઓ અહીંયા AD વત્તા CD એટલે DC બરાબર શું છે, AC. અહીંયા મૂકતા આની જગ્યાએ શું આવશે, AC. તો AC ગુણ્યા AC બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AC ગુણ્યા AC નું શું થાય, AC નો વર્ગ બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. હવે શું આવશે આગળ, કઈ નહીં, સાબિત થઈ ગયું. સહેલામાં સહેલો પ્રમેય છે, ટૂંકામાં ટૂંકો પ્રમેય છે, અને પ્રેક્ટિસ કરજો. સૌથી પહેલા જે સમજાયું છે એ પ્રમેય ફરીથી સમજજો, વિડિયો સ્ટોપ કરી એને લખી દેજો, લખ્યા પછી ફરીથી પાછા સમજજો અને ફરીથી લખી નાખજો એટલે ઈઝીલી આવડશે. પ્રમેય છે સહેલો, મહાવરો કરજો, ફરીથી સમજજો તો જો સમજી લો. ચલો અહીંયા કીધું છે ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે, કર્ણ AC છે, કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોનો સરવાળા બરાબર થાય છે. કર્ણ આ બાકીની બે બાજુ. પહેલા શું દોર્યો આપણે, લંબ દોર્યો કે BD લંબ AC દોરો. બે ત્રિકોણ લીધા, બંને નાના ત્રિકોણ છે એટલે પહેલો આ ત્રિકોણ લેવાનો, ADB અને ABC. તો ADB અને ABC અહીંયા દોરી દીધા, સમરૂપ બતાવી દીધું, ગુણોત્તર લીધો, ઊભી લીટી AD આની ઊભી લીટી AB, AD છેદમાં AB બરાબર કર્ણ AB છેદમાં AC. ચોકડી ગુણાકાર કર્યો તો AB ગુણ્યા AB નો વર્ગ બરાબર AD ગુણ્યા AC નંબર 1. એ જ રીતે બીજો ત્રિકોણ કયો લેવાનો, BDC અને ABC. અહીંયા કાટકોણ ત્રિકોણ બે દોરી દીધા, BDC ABC બંને સમરૂપ બતાવી દીધા. પહેલા આ ઊભી લીટી હતી, હવે આડી લીટી દેવાની, તો CD છેદમાં BC, CD છેદમાં BC બરાબર BC છેદમાં AC. ચોકડી ગુણાકાર કરો તો BC નો વર્ગ બરાબર DC તો CD ગુણ્યા AC પરિણામ નંબર 2. બે પરિણામનો સરવાળો કરો. સરવાળો કરીએ, કોમન શું છે AC, AC આવી ગયા, તો અહીંયા રહ્યું AD
આ વત્તાની નિશાની અને સીડી અથવા ટીસી બરાબર આ એવું ને એવું અહીંયા લખ્યું છે આ બંને બરાબર શું થશે એસી કારણ કે અહીંયા આ લીટી આખી છે તો એસી બરાબર શું થાય એડી વત્તા સીડી એટલે એડી વત્તા સીડી ની જગ્યાએ શું મૂકીશું આપણે એસી એસી ગુણ્યા એસી એટલે એસી નો વર્ગ બરાબર એબી નો વર્ગ વત્તા બીસી નો વર્ગ એટલે કર્ણોનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા બરાબર થાય છે મહાવરો કરજો પ્રેક્ટિસ કરજો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો અને તમારા વધુમાં વધુ મિત્રોને આ વિડિયોને શેર કરજો નમસ્કાર મિત્રો